ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સફાઈ કર્મચારીઓ પડતર પ્રશ્નો લઈ હડતાલ પર ઉતર્યા છે। સફાઈ બંધ થતા નગરમાં ગંદકી ન ફેલાય તે માટે નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ પોતે મેદાનમાં ઉતરી મુખ્ય માર્ગોની સફાઈ હાથ ધરી છે। પોલીસ બંદોબસ્ત સાથે રાત્રિના સમયે મંદિરથી બસ સ્ટેશન સુધીના રસ્તાઓ સાફ કરવામાં આવ્યા હતા। પાલિકા પ્રમુખે વેપારીઓને જાહેરમાં કચરો ન નાખવા અપીલ કરી છે અને નિયમ ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની તાકીદ પણ કરી છે। નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ હડતાળ પાડી છે। એમને છઠ્ઠું પગાર પંચની માંગણી છે અને રોસ્ટર નાબૂદ કરો એ નીતિ વિષયક નિર્ણય છે। એ સરકારે કરવાનું હોય છે। છઠ્ઠું પગાર પંચ માટે મિનિમમ 48% મહેકમ જોઈએ। અત્યારે મહેકમ ખર્ચ 62% છે અને એ લોકો એમ કહે છે કે તમે ખોટા આંકડા આપી અને અમને મહેકમ આપો, એ અમારાથી શક્ય નથી। એક દિવસમાં બહારની ટીમ બોલાવી અન્ય નગરપાલિકાની ટીમ બોલાવી અને સફાઈ ચાલુ રાખીશું। અગાઉ ઠરાવ કરેલ છે 500 થી 2000 રૂપિયા દંડનો અને આજે રિક્ષા ફેરવી છે અને કાલે પણ રિક્ષા ફેરવી છે કે ભાઈ સફાઈ કામદારો હડતાલ પર છે ને દુકાનદારોએ પોતાનો કચરો ડોલમાં રાખવો અને ડોર ટુ ડોરની ગાડી આવે તે વખતે એ કચરો એમાં નાખવો। રસ્તા પર કચરો ફેંકવો નહીં, નહીંતર દંડની કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હડતાલ નહીં સમેલાય ત્યાં સુધી બહારથી માણસો બોલાવીને પણ સફાઈ જાળવી રાખવામાં આવશે। હાલમાં પદાધિકારીઓને રસ્તા પર સફાઈ કરતા જોઈ સ્થાનિકોમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું હતું। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।